अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કે દાદાની આજે જન્મ જયંતિ છે તેનું હોત છે ને આપણે દાદા જન્મ એવો દેજો દાદા મહિનું જાય ટળી, જન્મ દિવસની ઉજવણી। એમાં મહિનું એ શું કહેવા માંગે છે દાદા કવિરાજ પોતે? એટલે જન્મ એવો દેજો દાદા મહેણું જાય ટળી, એટલે કે અમને એવો દાદા જન્મ દેજો કે જેથી અમે આ જગતનું સનાતન સત્ય સમજી શકીએ અને શુદ્ધાત્મા પદ અમારું ખુલ્લું કરી શકીએ, જેથી આ જન્મ મરણના ચક્કરમાં ના ફસાવવું પડે। આ મહેણું ટળ્યું કહેવાય। એ મહેણું કહેવાય। મહેણું એટલે એકચ્યુઅલી આપણે વ્યવહારની દ્રષ્ટિએ ટોણો કહીએ કે મહેણું મારી ગયા કે ટોણો મારી ગયા, પણ હવે જ્ઞાનની દ્રષ્ટિએ તો આ દેહધારી છે એ ટોણું કહેવાય। મહેણું એટલે શું કહેવાય સાદી ભાષામાં કે ભાઈ આટલા બધા તીર્થંકરો મળ્યા, આટલા બધા જ્ઞાની મળ્યા, તોય તારો ઉકેલ ના આવ્યો, એને મહેણું કહેવાય। બરાબર, એ બે તમે બરાબર એક્ઝેક્ટ। એટલે તમે એમ કે હવે આપણે એમ કે દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન, પણ તમે ના સમજે કે તમારા માટે મહેણું છે, પછી બીજા જ્ઞાની મળતા તમે કે આટલું ના સમજ્યા, એને મહેણું કહેવાય। જી જી, એ મળ્યા ખરા, આપણને મહાવીર મળ્યા, સિમંદર સ્વામી મળ્યા, પણ આપણે ના સમજી શક્યા તો મેણું કહેવાય। બરાબર છે। એમ હવે મળ્યા એનો આનંદ છે, બરાબર છે, સારી વસ્તુ છે, પણ મળ્યા પછી આપણે એમનો જે અંતરાશય છે, એમની જે દશા છે, એ દશાને જો આપણે રિયલાઇઝ કરી શકીએ તો એ મેણું ટળી ગયું કહેવાય। પછી આપણે કોઈ દિવસ જ્ઞાની પુરુષને ખોળવા પડે નહીં, પછી પોતાની સ્વતંત્ર શક્તિથી ઉભો થઈ જાય, એ મેણું ટળી ગયું કહેવાય। કારણ કે દાદાની વાતો કરે, દાદા આમ કહેતા હતા, દાદા આમ કહેતા હતા, દાદા કે છે આ બધું કહેશો તમે તો દુનિયા તમને શું ધરી દેશે, કારણ કે દુનિયાએ વાતો સાંભળી જ નથી કોઈ દિવસ, એટલે કે એમાં ફસાશો નહીં, કહે છે કે અને તમારું કામ કાઢી લેજો। છેલ્લે કહેતા કામ કાઢી લેજો, તે વખતે એવું સૂતું નહીં, કામ કાઢે એટલે શું, પણ આ તમારા સત્સંગમાં એટલું બધું કાઢ્યું કે તમે સમજાવવા બેઠા છો તો ખુલતું જાય છે કે કામ કાઢવું એટલે શું, મૂળ દ્રષ્ટિનું તમે જે ઇન્સિસ્ટ કર્યું છે કે દ્રષ્ટિમાં જ ધ્યાન રાખવાનું છે, બાકી બધું તો કુદરતના તાબામાં જ છે, આખું મન વચન કાયા, અને એનું ખીલવણી, દ્રષ્ટિની ખીલવણી, ત્યાર પછી એનો ઉપયોગ મૂકવાથી સ્વતંત્ર પોતાની લેંગ્વેજ બહાર ખુલ્લી થાય છે। જ્યારે પણ બોલો ને ઉપયોગ કરો દર્શનનો તો એ ખુલ્લું થાય છે, એ અનુભવ દશાની બિગિનિંગ કહેવાય। એટલે એમને શું કીધું, દાદા ભગવાને કામ કાઢી લેવાનો જે શબ્દ મૂક્યો ને એ બહુ મોટી ચેતવણી છે, વોર્નિંગ છે, વોર્નિંગ। વોર્નિંગ એવું કીધું કે અમારું વિજ્ઞાન તમે પોપટની જેમ બોલશો ને, પોપટની જેમ, તોય દુનિયા સર્વસ્વ ધરી દેશે। જી કીધું, પણ તમે તમારું શાશ્વત સ્વરૂપને ખોઈ નાખશો, જેના માટે તમે મારી પાસે આયા હતા। જી, એનું નામ જે આપણે જે મીડા થઈ ગયા, એકડા વગરના મીડા થઈ ગયા। સાચી વાત છે, પુણ્ય વપરાઈ ગઈ આખી, હવે માનમાં ને પ્રતિષ્ઠામાં, પ્રતિષ્ઠામાં જે આપણે મારું આ વિજ્ઞાનને, મારા વિજ્ઞાનને તમે પોપટની જેમ બોલશો તોય દુનિયા સર્વસ્વ ધરી દેશે, પણ તમે જો એ સર્વસ્વ ધરી દેશે એમાં તમે જો ધરાઈ ગયા, તમે ભળી ગયા, તમે સ્વીકાર્યું તો તમારું પતન નક્કી છે। તો એ બાબતમાં આપણે દાદા ભગવાન જે ગુરુ કિલ્લી કહેતા હતા, ગુરુ કિલ્લી કે એની સાથે વાત કરતા કે ગુરુ કિલ્લી રાખવી, એ સચ સમજાવો ને આપની દ્રષ્ટિએ। આ ગુરુ કિલ્લી એટલે આજ કે મન સધળું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન, કેવળ એના પ્રગટ થાશે સમજે જો જન ગણ મન। જી, આ મન વચન કાયા ગમે એટલું કરે, સારું ખરાબ, ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક, સોશિયલ, ફેમિલી, બધું જ કરે, પણ હું કરતા નથી, કુદરતી રચના જ છે,
કુદરતનું જ છે, કુદરત જ કરે છે, કુદરત જ ભોગાવડાવે છે, આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી. તેમ સામીવાળી વ્યક્તિ આ મન વચન કાયાની સાથે સંકળાયેલા સંબંધો વાળી વ્યક્તિઓ ના મન વચન કાયા પણ કુદરતી રચના છે. આવું જો જોતા આવડી ગયું તો ભગવાન કહે છે સધળું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન, એ જ આપણે પામવાનું છે. કેવળ એના પ્રગટ થશે. કેવળ એના પ્રગટ થશે, પ્રગટ થશે એટલે કેવળ એના પ્રગટ થશે એટલે એની અંદરનો માયલો પ્રગટ થઈ જશે કે જે કેવળ સ્વરૂપ છે. કેવળ જ્ઞાન સ્વરૂપ આખું ખુલ્લું. અને બીજું કે આ કવિરાજનું પદ છે, મહાપુણ્યથી મિલે છે ઊંચું કુળ હિંદ ને જ્ઞાની, જીવન છે મોક્ષ મેળવવા બાકી બીજું બધું ફાની. તો મહાપુણ્ય એ કેવી પુણ્ય હોય ને કેવી રીતે બંધાતી હોય છે? પહેલી વસ્તુ એ કે હિન્દુસ્તાનમાં જન્મ મળવો ને એ ત્યારે મળે કે જેને ભગવાન થવાની પ્રાઇમરી લાયકાત મળે. ત્યાં સુધી હિન્દુસ્તાનમાં જન્મ ના થાય, કારણ કે હિન્દુસ્તાનમાં જન્મવું એટલે ભગવાન થવાની પ્રાઇમરી લાયકાત, બેઝિક. હું કોણ છું? હું આત્મા છું, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મનો સિદ્ધાંત. આ ત્રણ સિદ્ધાંતો જો તમને ખાલી સમજાય અને શ્રદ્ધા રહે ત્યાર પછી તમારો જન્મ હિન્દુસ્તાનમાં થાય. ભલે અનુભવવાનું બાકી રહ્યું, આત્માને અનુભવવાનો બાકી રહ્યો, કર્મના સિદ્ધાંતને અનુભવવાનો બાકી રહ્યો અને પુનર્જન્મના સિદ્ધાંતને પણ અનુભવવાનો બાકી રહ્યો, પણ તમને સમજાયું અને શ્રદ્ધા બેઠી. આ તમારી ફંડામેન્ટલ લાયકાત છે હિન્દુસ્તાનમાં જન્મ લેવાની. બરાબર. એટલે મહાપુણ્યથી મિલે છે હિન્દ, ઊંચું કુળ હિંદ ને જ્ઞાની. પછી ઊંચું કુળ હિન્દની અંદર પણ જો તમને ઊંચું કુળ મળે જ્યાં આત્માની, તત્વની, મોક્ષની વાતો થતી હોય એવું જો તમને કુળ મળે તો એ મહાપુણ્ય કહેવાય. અને ત્રીજું, આવી જે વાતો થતી હોય એમાં પાછા અનુભવી જ્ઞાની મળે તો પાછા એ સોનામાં સુગંધ પડે કે જે તમારી અંદર જે અપૂર્ણતા છે એ પૂર્ણતા કરવામાં પાછા આવા અનુભવી જ્ઞાની તમને સહાયક થાય. એટલે મહાપુણ્યથી મિલે છે ઊંચું કુળ હિંદ અને જ્ઞાની. જય સચ્ચાન. તમે આપ ઘણા ઉપકારી થઈ પડ્યા છો. આ અધ્યાત્મ માર્ગમાં આગળ વળવા જે આપનો પ્રયાસ છે એક સામટો, એ જબરજસ્ત ઉપકારી છે અમને, ઘણો ઉપકારી. બસ તમે બધા પ્રાર્થના કરજો શાસન દેવી દેવતાઓ અને પરમાત્માને કે બસ આ વિજ્ઞાન જગતના લોકોને ફેલાય અને જગતના લોકોમાંથી અજ્ઞાન દૂર થાય અને એ લોકો પણ મુક્તિના માર્ગે આગળ વધે. એમાં અમે કઈ પણ રીતે નિમિત્ત બનીએ એવી હે પરમાત્મા અમને શક્તિ આપજો, સહાય કરજો, શક્તિ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.